પંચોતેરમાં પ્રજાસત્તાક દિવસના પર્વ પ્રસંગે આજે મહેસાણા શહેરમાં કમળપથ ઉપર મહિલાઓ માટે મેરેથોન દોડ યોજવામાં આવી હતી। મહેસાણા શહેરમાં પ્રથમવાર મહિલાઓ માટે સાડી પહેરીને દોડ લગાવવા મેરેથોન દોડનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં 18 વર્ષથી 45 વર્ષની 250 કરતાં વધુ મહિલાઓએ ભાગ લીધો હતો। ત્યારે 18 થી 45 વર્ષની મહિલાઓ માટે 4 કિલોમીટર અને 45 વર્ષથી મોટી ઉંમરની મહિલાઓ માટે 2 કિલોમીટરની મેરેથોન યોજાઈ હતી। ત્યારે આ સાડી ફોર રન મેરેથોનમાં થયેલી આવક મહિલાઓમાં થતા કેન્સર રોગના જાગૃતિ અભિયાન પાછળ આ આવકને ખર્ચ કરવામાં આવશે। મહિલાનું આયોજન અમે જે દિવાસ ગ્રુપ તરફથી જે કર્યું છે એમાં અમે 5 લેડીઝોએ ઓર્ગેનાઇઝ કર્યું છે। મોનિકા પટેલ, હું છું, સ્વાતિ સોની, બીના ભટ્ટ, રાખી દેસાઈ અને આસ્થા દવે। અને આમાં ખૂબ મોટી સંખ્યામાં 250 લેડીઝોએ આમાં પાર્ટિસિપેટ કર્યું છે। એમાં 18 to 45 વાળાએ બી પાર્ટિસિપેટ કર્યું છે અને 45 પ્લસ વાળાએ બી આમાં પાર્ટિસિપેટ કર્યું છે। આમાં 45 પ્લસમાં 64 વાળા લેડીઝ પણ આમાં પાર્ટિસિપેટ થયા છે આપણામાં। અને બધાએ હેલ્થને અવેરનેસ માટે અને આપણા જે કલ્ચર છે સાડી એને પ્રમોટ કરવા માટે થઈને અમે આ ઓર્ગેનાઇઝ કર્યું છે। તો અમને બહુ સારો રિસ્પોન્સ મળ્યો છે। આપણા મહેસાણામાં ફર્સ્ટ ટાઈમ આપણે આવી રીતે સાડી મેરેથોન કરી છે, સાડી ફન રન। તો લોકોએ બહુ મસ્ત એન્જોય પણ કર્યું છે અને અમને પણ ખૂબ મજા આવી છે કે જે આટલા 250 લોકોએ અમને સપોર્ટ કર્યો છે। સારી રન ફોર ફન જે પ્રોગ્રામ આયોજન કર્યું છે એ ખૂબ જ સુંદર હતો। આજે બધી બહેનો ખૂબ જ મોટી સંખ્યામાં અહીંયા ઉપસ્થિત રહી અને એટલી મજા આવી છે અને આયોજન એટલું સુંદર હતું કે મહેસાણામાં આવું આયોજન મને લાગે છે આજ સુધી ક્યારે થયું નહીં હોય અને ખૂબ જ સુંદર ઉદાહરણ પૂરું પાડ્યું છે આપણા પ્રજાસત્તાક દિવસે। થેન્ક યુ। આમાં ટોટલ 2 ગ્રુપ પાડેલા હતા। એક ગ્રુપ જે હતું એને 4 કિલોમીટર દોડવાનું હતું અને બીજા ગ્રુપને 2 કિલોમીટર જેટલું દોડવાનું હતું। અને જે 4 કિલોમીટર દોડવાનું હતું એમાં 18 થી 45 વર્ષની ઉંમરની બહેનો હતી અને 2 કિલોમીટરમાં 45 થી મોટી ઉંમરની બહેનો હતી અને અંદાજિત 200 થી પણ વધારે બહેનોએ આમાં ભાગ લીધો છે।